ગુજરાતમાં વાહન 4.0 પોર્ટલનું અપડેટ 3 ઓગસ્ટે અમલમાં આવવાનું હતું, પરંતુ તે હજી સુધી શરૂ નથી થયું અને આથી ભાવનગરમાં અરજદારો હેરાન પરેશાન છે। છેલ્લા 15 દિવસથી પોર્ટલની અનેક ઓનલાઈન સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેમાં પેમેન્ટ પ્રક્રિયા, નામ ટ્રાન્સફર, લોન સેવા નોંધણી અને રદ જેવી મહત્વપૂર્ણ કામગીરી બંધ છે। ભાવનગર આરટીઓ ઓફિસમાં ફેસલેસ સેવાઓ દરમિયાન આધાર, ઓટીપી મિસમેચ સહિતની તકનીકી ખામીઓ જોવા મળી રહી છે। અરજીઓ પૂર્ણ ન થવાને કારણે વાહન ખરીદ વેચાણની પ્રક્રિયા અટવાઈ ગઈ છે। નામ ટ્રાન્સફરની કોઈ પ્રોસિજર થતી નથી। આખું સોફ્ટવેર નવું અપડેટ આવ્યું છે, મિસમેચ જ થઈ જાય છે। એટલે હજારોની સંખ્યાની અંદર રોજની અંદર વાહનો ટ્રાન્સફર થવા જોવે એની બદલે થતા નથી નામ ટ્રાન્સફર। એટલે મુશ્કેલીનો અરજદારને સામનો કરવો પડે છે। ઓનલાઈન ટ્રાફિકનો સમસ્યાનો પણ એ લોકોને હેરાન થવું પડે છે। ટ્રાફિકનો દંડ આવવો જોઈએ। પછી હાલમાં અત્યારે નવી જે પોલિસી છે સરકારની ગાઈડલાઈન મુજબ કે હાઈ સ્પીડના મેમાં આવે તો જૂની પાર્ટીના ઘરે પોલીસ પહોંચે છે, જૂની પાર્ટીના ઘરે મેમાં જાય છે। અર્થે બધાની માથે માથાકૂટનો ઓલું થાય છે, માથાકૂટ જેવું થઈ છે। તો તાત્કાલિક અસરથી નામ ટ્રાન્સફરની પ્રોસિજર ચાલુ થવી જોઈએ। આમાં છે ને લાયસન્સની અંદર જે એપોઇન્ટમેન્ટ લેવાનો આગ્રહ રાખે છે, બરાબર। લર્નર લાયસન્સ 1 મહિનો થઈ જાય એટલે સિસ્ટમ લઈ જ લેશે, એટલે એપોઇન્ટમેન્ટ મળતી નથી। એટલે એપોઇન્ટમેન્ટનો જે આગ્રહ રાખે છે એ ખોટી છે, બરાબર। સિસ્ટમ લેતી હોય તો લઈ લેવું જોઈએ। આરટીઓ અને અધિકારીઓનું કહેવું છે કે આ અપડેટ નાગરિકોની સરળતા માટે કરવામાં આવી રહ્યું છે। તેમણે આશ્વાસન આપ્યું કે 15 ઓગસ્ટ પછી સિસ્ટમ અપડેટ થશે। હાલ એનઆઈસી લેવલે ઘણા સોફ્ટવેરના અપડેટ આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોને આરટીઓની વિવિધ પ્રોસેસ જેમ કે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ, આરઆરએફ જેવી અનેકવિધ સુવિધાઓમાં થોડી ટેકનિકલ ખામીના કારણે સામનો કરવો પડી રહ્યો છે, જે હાલ 15 ઓગસ્ટ બાદ સુધારા વધારા કરી નવા અપડેટના વર્ઝન સાથે કોઈ પણ નાગરિકોને અગવડતા ના પડે તેવા પ્રોસેસ હાલ ટેકનિકલ સર્વેલન્સ ટીમ અમારી કરી રહી છે।